પ્રિય મેષ રાશિ આજે ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તમારી માનસિક ઊર્જા તેની ટોચ પર હોઈ શકે છે. તમે સમસ્યાઓમાં તકો જુઓ છો અને તે તમને મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તમારી ક્યારેય હાર ન માનવાની વૃત્તિ તમને જીવનમાં ચોક્કસપણે ઉચ્ચ સ્થાન અપાવશે, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. તમે અગાઉ મુલતવી રાખેલા તમામ મુશ્કેલ મુદ્દાઓને હલ કરવાનો આ યોગ્ય સમય છે. તમારી પાસે માઇડાસનો સ્પર્શ હોય તેવું લાગે છે. તેથી તમારી બધી તકોને સુવર્ણ સફળતામાં બદલવા માટે તેનો ઉપયોગ કરો. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. સાંજે 5 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો સમય આજે તમારા માટે શુભ રહેશે. 2026માં શનિ તમારા માટે મુખ્ય ભૂમિકા ભજવતો હોવાથી સુરક્ષા અને સરળ પ્રગતિ માટે પ્રયાસ કરો અથવા ઉપાય. પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ આજે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તમે શાંત મનની સ્થિતિમાં હશો. તે તમને તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે સંપર્ક કરવામાં મદદ કરશે. તમે તમારી સમયમર્યાદા સરળતાથી પૂરી કરી શકશો અને આ સંક્રમણ ફાયદાકારક રહેશે, ખાસ કરીને વેપારીઓ માટે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને બપોર સુધીમાં બાકી સોદાઓને અંતિમ સ્વરૂપ આપવાની સલાહ આપે છે. નવું સાહસ અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે, કારણ કે તે સકારાત્મક પરિણામો આપશે. આજે નસીબ માટે લીલો રંગ પહેરો. સાંજે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ બાબતોને સંબોધવા માટે વાપરી શકાય છે. આ વર્ષે રાહુ તમારા ચાર્ટ પર પ્રભુત્વ ધરાવતો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સંબંધોમાં સુમેળખાવ કેળવવા માટે કોઈ ખાસ ઉપાય પર આધાર રાખવાની સલાહ આપે છે. ઉપાય તરીકે આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી તમારી સંગઠનાત્મક કુશળતા સામે આવશે, જેનાથી તમે હળવાશ અનુભવશો. આજે તમે લાંબા સમયથી ચાલી રહેલા એક નાના સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધી શકશો. એક તાર્કિક ચર્ચા થશે અને પરસ્પર સંમત ઉકેલ મળશે. આથી તમે જૂની વાતો ભૂલીને આગળ વધી શકો છો. આજે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે ઘેરા લાલ રંગનું કંઈક પહેરો. સાંજે 5થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ બેઠકો યોજવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે. જેમ કે ગુરુ 2026માં તકો સાથે પ્રભાવી રહેશે. કેટલાક વિશેષ ઉપાયો નાણાકીય ભાગ્યને વધારી શકે છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ વૃષભ રાશિમાં ચંદ્રની હાજરી આજે તમારા પર સકારાત્મક પ્રભાવ પાડશે, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભવિષ્યવાણી કરે છે. આશાવાદી રહો, કારણ કે તમારી ઘણી સમસ્યાઓ જે તમને વ્યાવસાયિક મોરચે પરેશાન કરી રહી હશે તે આજે હલ થવાની પ્રબળ સંભાવના છે. આ પણ પસાર થઈ જશે. તમે આનંદ કરી શકો છો, કારણ કે તમારા જીવનના વિવિધ ભાગો વ્યક્તિગત અને વ્યાવસાયિક યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા હોય તેવું લાગશે. સુમેળના આ સમયનો આનંદ માણો અને આવનારા સારા સમયને યાદ રાખો. આજે તમારા માટે મોતી જેવો રાખોડી રંગ શુભ છે. બપોરે 2:15થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. તેથી તમારા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન તે મુજબ કરો. ગુરુ વ્યક્તિગત વિકાસને અનલોક કરતો હોવાથી એક અથવા એક તમારી વૃત્તિઓને સંરેખિત કરી શકે છે અને ભાવનાત્મક સુમેળ લાવી શકે છે. ઉપાય: જૂના મિત્રો સાથે મળો. પ્રિય સિંહ રાશિ આજે ચંદ્ર વૃષભ રાશિમાં છે. તમારી સમસ્યાઓ અથવા ગેરસમજોને ઉકેલવામાં મદદ કરવા માટે તમારા કોઈ માર્ગદર્શક પાસેથી સલાહ લેવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે. મદદ માંગવામાં શરમાશો નહીં, કારણ કે તે તમને તમારા તાજેતરના બોજમાંથી મુક્ત કરવામાં મદદ કરી શકે છે. તમે આ મુદ્દાઓને જાતે ઉકેલવાનો પૂરતો સમય વિતાવ્યો છે અને હવે એવા કોઈ વ્યક્તિનું માર્ગદર્શન લેવાનો સમય છે જે તમને ઓળખે છે અને તમારી કાળજી રાખે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે આ સલાહને અમલમાં મૂકવાથી ડરશો નહીં, કારણ કે તે તમને તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેથી સૂચનો અને સલાહ પ્રત્યે પ્રામાણિક અને ખુલ્લા રહો. આ વર્ષે રાહુની છાયા ઉર્જા પ્રબળ હોઈ શકે છે. સુરક્ષા અને સ્પષ્ટતા માટે કોઈ ઉપાયનો ઉપયોગ કરો. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ આજે ચંદ્ર તમારી રાશિમાં છે અને તે તમારા માટે આશીર્વાદથી ભરપૂર રહેશે. જો તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ તમે ટૂંક સમયમાં તેના પર કાબૂ મેળવશો. તમારા જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાની તમારી ભાવના આજે પ્રશંસા મેળવશે. આજે તમે તમારા ઘરેલું અને વ્યાવસાયિક જીવનની દરેક પરિસ્થિતિને ખૂબ જ સરળતાથી સંભાળી શકશો. તદુપરાંત તમે ભવિષ્ય માટે તમારી વ્યૂહરચના બનાવી શકો છો, કારણ કે વર્તમાન સમય નવા પડકારોનો સામનો કરવા માટે આદર્શ છે. દિવસની તમારી સકારાત્મક ઉર્જા સાથે મેળ ખાવા માટે આછો પીળો રંગ આજે તમારા માટે યોગ્ય છે. તદુપરાંત તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્યો બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે કરવાનો પ્રયાસ કરો,
કારણ કે તે દિવસનો તમારા માટે સૌથી પ્રભાવશાળી સમય છે. આ વર્ષે શનિનો પ્રભાવ ધીરજની કસોટી કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે પેન્ડન્ટ પહેરવાથી દ્રઢતાને ટેકો મળે છે. ઉપાય: સિતારા પંડિત જ્યોતિષ ચેનલ નવી શોખ અજમાવવાની ભલામણ કરે છે. પ્રિય તુલા રાશિ ચંદ્ર વૃષભ રાશિમાં છે અને તેથી જેઓ સિંગલ છે તેમને તેમના જીવનસાથીને મળવાની સારી તક છે. આજે કોઈ પણ સામાજિક મેળાવડા કે કૌટુંબિક કાર્યક્રમમાં તમારા જીવનસાથીને મળવાનો ઉત્તમ સમય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર તમારા પ્રિયજનો આજે ઘણી ખુશીઓ લાવશે અને તમને અત્યંત સહયોગ આપશે. નાની અડચણો સરળતાથી દૂર થશે. દિવસનો શુભ રંગ વાદળી છે, તેથી તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે તેમાં કંઈક પહેરો. ઉપરાંત આજે સવારે 10 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધીનો સમય શુભ છે. આ વર્ષે શનિની પ્રતિબંધિત ઉર્જાને સંતુલિત કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે તમે કોઈ રત્નને તમારી પાસે રાખો અથવા તેને ધારણ કરો. ઉપાય: નિયમિતપણે વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ વૃષભ રાશિમાં ચંદ્રના પ્રભાવથી તમે ઉત્સાહિત અને આશાથી ભરપૂર અનુભવ કરશો. તમારા પ્રિયજનો સાથે તમારા જીવનનો આનંદ માણવાનો આ યોગ્ય સમય છે. તેમની સંગતમાં ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને એવી યાદો બનાવો જેને તમે હંમેશા યાદ રાખશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે તમારા પ્રિયજનોને તમારું સાચું સ્વરૂપ બતાવો અને તમે જોશો કે તેઓ પણ તેવું જ કરશે. પરિવારના સભ્યો સાથે કામ કરવું આ સમયે તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. વાદળી રંગ પહેરવાથી આખો દિવસ શાંતિ જાળવી રાખવામાં મદદ મળશે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે કેટલાક ફેરફારો કરવા માટે આદર્શ છે. આ વર્ષે શનિના કેટલાક તીવ્ર તબક્કાઓને કારણે ભાવનાત્મક સુમેળ વધારવા માટે રોડોનાઇટ પેન્ડન્ટ પહેરવું અથવા રોઝ ક્વાર્ટઝ ટંબલ નજીક રાખવું સૂચવવામાં આવે છે. ઉપાય: સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ આજે તમારી આસપાસના લોકો સાથે કેટલાક તણાવ ઊભા થઈ શકે છે. ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોવાથી તમારા નિર્ણયને વાદળછાયો બનાવી શકે છે, જેનાથી તમે મૂંઝવણમાં મુકાઈ શકો છો. આજે તમે શું કહો છો તેના પર ધ્યાન આપીને કાળજીપૂર્વક અને સંવેદનશીલતાથી વર્તો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે. તમારી વિચારશક્તિનો ઉપયોગ કરો અને બુદ્ધિથી વસ્તુઓને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલો. આ સલાહનું પાલન કરવાથી તમને ઘણો ફાયદો થશે. આજે જાંબલી રંગ તમારા માટે શુભ રંગ છે. બપોરે 3 વાગ્યાથી સવા 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. તેથી તે મુજબ તમામ મહત્વપૂર્ણ કાર્યોને પ્રાધાન્ય આપો. આ વર્ષે ગુરુ તકની પ્રવાહને વધારી રહ્યો હોવાથી કંઈક તમારી પાસે રાખો. ઉપાય: કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ આજે ચંદ્ર વૃષભ રાશિમાં રહે છે, જેના કારણે તમને તીવ્ર માનસિક તણાવ થઈ શકે છે. જો તમે નાણાકીય ક્ષેત્રમાં છો તો તમને તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં કઠિન પડકારનો સામનો કરવો પડી શકે છે. તમારા અતિ આત્મવિશ્વાસ અથવા સમય વ્યવસ્થાપનના અભાવને કારણે તમને સંતોષકારક પરિણામો ન મળી શકે. જો કે આ પડકારજનક સમયમાંથી બહાર આવવા માટે અત્યંત ધીરજ રાખો. તમારી લાગણીઓને નિયંત્રિત કરો અને પૂરતો આત્મવિશ્વાસ એકત્રિત કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર રોયલ બ્લુ આજે તમારો સૌથી ભાગ્યશાળી રંગ છે. તે આજે તમારામાં વધુ સકારાત્મકતા ઉમેરશે. ઉપરાંત બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્યો કરવાનો પ્રયાસ કરો, કારણ કે તે દિવસનો તમારો સૌથી પ્રભાવશાળી સમય છે. આ વર્ષે રાહુ તમારી દિનચર્યામાં વિક્ષેપ પાડી રહ્યો હોવાથી આંતરિક સ્થિરતાને મજબૂત કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને વિશેષ ઉપાયો સૂચવે છે. ઉપાય: તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય કુંભ રાશિ ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે તેમ તમારી હૂંફ અને સમજણ ભૂતકાળના ઘાયલ સંબંધને સાજા કરવામાં મદદ કરશે. આજે આ ખોવાયેલા સંબંધને ફરીથી પ્રાપ્ત કરવાના તમારા બધા પ્રયાસો સફળ થશે અને તૂટેલા બંધનને સુધારવા તરફ ગતિ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભવિષ્યવાણી કરે છે કે તમે વધારાના પગલાં ભરશો તેમ ગેરસમજો દૂર થશે. ભૂતકાળને ફરીથી જોવાનું ટાળો, કારણ કે ઢોળાયેલા દૂધ પર રડવાથી કંઈ મળતું નથી. તેના બદલે વર્તમાનને સકારાત્મક રીતે બદલવા માટે કામ કરો. આજે જાંબલીના હળવા શેડ્સ ભાગ્યશાળી સાબિત થશે. બપોરે 3 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવા માટે આદર્શ સમય છે. આ વર્ષે શનિની ઉર્જા સક્રિય હોવાથી દૈનિક પ્રયાસોને સ્થિર કરવા માટે કંઈક મૂકો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. ચંદ્ર વૃષભ રાશિમાં સ્થાન ગ્રહણ કરતા આજે તમને ઘણી સારી નાણાકીય તકો મળવાની સંભાવના છે. જો કે આ માટે તમારે તેમાંથી લાભ મેળવવા માટે ચોક્કસ વ્યૂહરચના બનાવવાની જરૂર પડશે, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે. કાર્યસ્થળ પર ગતિશીલ અભિગમ રાખો.
કારણ કે આ તમને આજે તમે જે પણ પડકારોનો સામનો કરી શકો છો તેને સંભાળવામાં મદદ કરશે. પ્રિય મીન રાશિ, તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને નવા પ્રોજેક્ટ્સ આખરે આગળ વધશે. સાંજે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ સૂચવવામાં આવ્યો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે સારા નસીબ માટે તમે ફોરેસ્ટ ગ્રીન રંગના વસ્ત્રો પહેરો. આ વર્ષે શનિની તીવ્રતાને સંતુલિત કરવા માટે કોઈ ઉપાયનો ઉપયોગ કરીને અથવા તમારા સ્થાનમાં કોઈ વસ્તુ રાખીને. ઉપાય પૌષ્ટિક ભોજન બનાવો.